આજરોજ તારીખ 22 ઓગસ્ટ 2025ને શુક્રવારના રોજ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કંપની લિમિટેડ અને ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બાવળા દ્વારા બાવળા તાલુકાના બગોદરા ગામની જૈવિક વિવિધતા સમિતિ બગોદરાના સહયોગથી 10 વીઘા જમીનમાં 25,000 વૃક્ષો રોપવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધરતી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાંતિભાઈ મકવાણા, વિજયભાઈ સોલંકી, રસીલાબેન પટેલ, ગૌતમભાઈ પટેલ, અલ્પાબેન તથા પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કાશીરામભાઈ વાઘેલા તથા ફોરેસ્ટ ઓફિસર રજનીભાઈ બારોલિયા તથા ભૂપેન્દ્રસિંહ વાઘેલા અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કંપની લિમિટેડના CSR સિનિયર મેનેજર સંપાદ દાસ ઘોષ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કંપની લિમિટેડના 200 કર્મચારીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે માનવ વસ્તી વધવાને કારણે આજે જંગલો ઓછા થતા જાય છે, જેથી પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે અને દરેક માણસ પોતાના જીવનકાળ દરમિયાન 3 વૃક્ષનું લાકડું કોઈને કઈ રીતે પોતાના ઉપયોગમાં લેતા હોય છે અને દાખલા તરીકે બળતણ, પેન્સિલ, ફૂટપટ્ટી, ફર્નિચર, કાગળ, આયુર્વેદિક દવાઓ વગેરે વૃક્ષોની જરૂરિયાત ઊભી થાય છે। તેના કારણે જંગલો ઓછા થતા જાય છે અને ઓક્સિજનની કમી પડી રહી છે। ઋતુઓમાં પણ બદલાવ આવી રહેલ છે, જેથી અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવા ભયંકર સંકટોનો સામનો કરવો પડે છે। એ હેતુને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક માણસે પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા દર વર્ષે 5 વૃક્ષો વાવવા જોઈએ। એક વૃક્ષ વાવો અને એક ધર્મશાળા બંધાય જેટલું પુણ્ય મળે, કારણ કે ધર્મશાળા બંધાયામાં લાખો રૂપિયાનો ખર્ચ કરો છો, પરંતુ ત્યાં ફક્ત માણસો જ આશરો લે છે, પરંતુ વૃક્ષો નીચે દરેક જીવ આશરો લે છે। આ બાબતે આજે સૌના સહિયારા પ્રયાસથી આજે 1500 વૃક્ષોનું વાવેતર કર્યું, જે સરકારશ્રીની વન કવચ યોજના અંતર્ગત એક પેડ માં કે નામ અંતર્ગત રોપવામાં આવ્યા। કાર્યક્રમના અંતે ટાટા મોટર્સના સંપાદ દાસ ઘોષ દ્વારા ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ તથા બગોદરા જૈવ વિવિધતા સમિતિ તથા બાવળા રેન્જ ફોરેસ્ટ વિભાગ તથા ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કંપનીના કર્મચારીગણ તથા તમામ સહભાગીઓ ગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। उसके हिसाब से हम यहाँ पे वन कवच में 25,000 ट्रीज़ का प्लांटेशन करने के लिए आए हैं। हम टाटा मोटर्स की तरफ, नैनो प्लांट की तरफ से है। यहाँ पे गवर्नमेंट का इनिशिएटिव के हिसाब से हम यहाँ पे ट्री प्लांटेशन करने के लिए आए हैं। આલિંગન હેઠળ હવે જે અહીંયા વૃક્ષારોપણ કરવા આવ્યા છે બાવળા બગોદરા રોડ ઉપર, હાઈવે ઉપર, તો અમને ટાટા મોટર્સના તરફથી 5-6 હજાર છોડ ઝાડવા લગાવવાના છીએ। તો આજે અમે વૃક્ષારોપણ કરવા આવ્યા છે અહીંયા। તો અમે હવે એક વૃક્ષો લગાવ્યા છે, બધા ઘણા બધા આવ્યા છે, ટાટા મોટર 200 જણા આવ્યા છે, બરાબર। તો અમે ટાટા મોટર્સની તરફથી બધા વૃક્ષ લગાવશું, એક જણના 5-5, 10-10 વૃક્ષ લગાવશું, બરાબર। धन्यवाद। मोटर्स की तरफ से हम लोग अराउंड 200 लोग आए हुए हैं और उद्देश्य आने का यही है कि टाटा मोटर्स जैसा हमेशा CSR में पार्टिसिपेट करता है, देश के हितों को ध्यान में रखता है और पर्यावरण के तरफ भी टाटा मोटर्स का काफ़ी योगदान रहा है। उसी को आगे बढ़ाते हुए आज हम लोग यहाँ सभी आए हुए हैं और हमने लगभग हर पर्सन ने हमारे साथ, हमारे सर हैं, हमारे मित्रगण हैं, इन लोगों ने 10-10 पौधे सभी लड़कों ने लगाए हैं और करीबन हमने 2000 से 2500 पौधों के बीच अभी तक वृक्षारोपण कर दिया है और ये चीज़ें अभी भी कंटिन्यू है। हमारे सभी मित्र अभी लगा रहे हैं। हमारा उद्देश्य है कि हम यहाँ से कम 3 से 4000 पौधे लगा के जाए। મારું નામ રાહુલ પટેલ છે અને હું વિસનગરનો વતની છું, કડીમાં રહું છું અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલમાં જોબ કરું છું અને ત્યાંથી કંપનીના માધ્યમથી અને અહીંયા પર્યાવરણના બહુ મોટા ઉપયોગ માટે અને આપણા જે જીવન જરૂરિયાતના માટે ઓક્સિજન પૂરું પાડે છે એવા વૃક્ષો વાવવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા અમને બહુ મોટો સપોર્ટ મળ્યો છે અને જે ઝાડ વાવીએ છીએ એ અમે પર માણસ દીઠ અમે 400 માણસો આવ્યા છીએ અને પર માણસ દીઠ અમે 5-5 ઝાડ વાવવાનો સંકલ્પ લીધો છે। लोग टाटा मोटर्स साणंद प्लांट की ओर से यहाँ पे अप्रोक्सीमेट हम लोग 160-170 लोग यहाँ पे आए हैं। यहाँ पे हम आए हैं कि वन कवच के उपलक्ष्य में हम लोग 25,000 वृक्षों का अनावरण और वृक्षारोपण करने यहाँ पे आए हैं और ये जो वृक्षारोपण हो रहा है वो मियावाकी पद्धति से हो रहा है। तो हम लोग यहाँ पे बहुत उत्साहित है कि हम एक गुजरात गवर्नमेंट का इनिशिएटिव उसका एक हिस्सा बन रहे हैं और बाकी सभी लोग हमारे साथ जो भी जुड़े हैं ओके हमारे प्लांट से, वो काफ़ी एक जो एम्प्लॉय है उसने करीबन 5 से 6 वृक्षारोपण का यहाँ पे वृक्षारोपण किया है।